સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. શુભ મંગલકારી દિવસ. રામનવમી. આજે રામનવમી એટલે રામચંદ્રજીનો પ્રાગટ્ય મહોત્સવ અને ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય મહોત્સવ. બપોરના 12 વાગે રામચંદ્રજી પધાર્યા અને રાતે 10:10 ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. આપણે કઈ સાધના કરી કે ભગવાન આપણી સાધનાથી દર્શન દેવા પધાર્યા. ગુણાતાન સ્વામી વાતમાં લખ્યું છે, આ જીવ સાધન ત્યાં શું કરશે? આપણાથી કોઈ સાધના થાય એવી નથી. આજે ઉપવાસ છે રામનવમીનો. બધા ઉપવાસ કર્યો છે નહીં કે નહીં કર્યો? ઉપવાસ તો કર્યો હોય, સત્સંગી છે એટલે ઉપવાસ કરીએ છીએ. પણ 3 ટાઈમ ફરાળ ખાઈને કેટલી ટાઈમ સભામાં આવતા પહેલા ફરાળ કર્યો નહીં કે નહીં કર્યું? કર્યું. આ ભૂત મંડળ છે ને ભક્તિભાવ વાળું છે, કોઈને ભૂખા ના જવા દે. ઉપવાસના દાળ બી ભૂખા ના જવા દે. આપણાથી આ વર્ષમાં એક વખત આવો ઉપવાસ આવે એ નથી થતો, તો બીજી કઈ સાધના થવાની? કઈ તપસ્યા થવાની? સ્વામીજી ઘણી વખત કહેતા હતા, ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવી 11 વર્ષની નાની ઉંમરે, એમાંથી 11 વર્ષનું કોઈ છે પાછળ હશે, ટબરિયમ નાના ગતા ગમત ના પડતી હોય, પડે 11 વર્ષ છોકરા ઘર છોડીને નીકળી ગયેલા. કેટલી ઉંમરે? 11 વર્ષની. 8 વર્ષ સુધી કઠિન તપશ્ચર્યા કરી. આજે ભગવાન સ્વામિનારાયણ સંભાળવા પડે. એકવાર હરદમમાં રામનવમીનો ઉત્સવ હતો. સવારે તો સ્વામીજી પાટોત્સવમાં ગોષ્ઠી કરી હતી. હરદમમાં સવારે ઠાકોરજીનું પૂજન થતું હતું. પછી સાંજે કીર્તન ભક્તિ હોય અને કીર્તન ભક્તિ પતે પછી આરતી હોય. એટલે કીર્તન ભક્તિ 8 વાગ્યાની ચાલુ થઈ ગઈ હતી. 10:10 સુધી કીર્તન ભક્તિ થઈ.
પછી આરતીનું એનાઉન્સ થયું કે હવે આપણે ઠાકોરજીના પ્રાગટ્યની આરતી કરીશું. આરતી થઈ. આરતી થાય પછી તો નંદ ઘેરે આનંદ ભયો. શું હોય? કીર્તન ભક્તિ પારણા ઝુલાવાનું હોય ને ફરી પ્રાગટ્ય મહોત્સવનું કીર્તન ગાઈએ આપણે. પછી પૂર્ણાવતી હોય. પૂર્ણાવતી થઈ ગઈ. સ્વામીજી કે આટલો સરસનો દિવસ ભગવાન ધરતી પર સ્થાને માટે આવ્યા એ વાત કરવાની રહી ગઈ. કે મહિમા ગાવાનો દિવસ કેવો. સવારે તો મહિમાની વાત કરી હતી, પણ છતાંય સ્વામીજીને સંતોષ ના થયો. કે આજના દિવસે મહિમા ગાવાનો રહી ગયો. એ પુરુષે 8.5 વર્ષ સુધી આપણા માટે તપશ્ચર્યા કરી. તો એને તપશ્ચર્યા કરવાની જરૂર હતી? સ્વામીજી ઘણી વખત કહે છે તપશ્ચર્યા એને કરીને પૂન આપણને આપ્યું. મારા યુગમાં જે કોઈ આવે એને પૂન આપણને વેચી દીધું. એને માતાનું રુધિર સૂકવી નાખેલું. એટલી તપસ્યા કરી છે. આપણને કાંટો વગર લોહી નીકળે. શું નીકળે? નીકળે. મોટો કાંટો પી જાય તો લોહી કાઢે. એમને પાણી નીકળતું હતું. કઈ કક્ષાએ તપસ્યા, વિચાર તો કરી. કઈ કક્ષાએ તપસ્યા કરી. એટલી કઠિન તપસ્યા કરી અને પૂન આપણને વેચી દીધું. એટલે આપણે નસીબદાર છીએ. કરુણાનિધિ પુરુષની કરુણામાં આપણે ડૂબવું છે બસ. વન વિચરમાં ફરતા હતા. એક મોહનદાસ કરીને એક સંન્યાસી ભૂલા પડ્યા છે હિમાલયના જંગલોમાં. નીલકંઠ વર્ણી 12-13 વર્ષની ઉંમર. એકદમ નાનું ભૂલકું. પેલા મોહનદાસે કહ્યું કે વર્ણી, કે તમે આટલી નાની ઉંમરે ક્યાં ભૂલા પડ્યા? કે હું તો કે માર્ગ ભૂલ્યો છું. કે પેલા મોહનદાસ કે તમે ક્યાંથી ભૂલા પડી ગયા? કે આટલી નાની ઉંમરે કે આ તપસ્યા કરવા? કે તારે વર્ણી જવાબ આપે છે જે માર્ગ ભૂલેલા હોય ને અને માર્ગે ચડવા માટે મેં નીકળ્યા છીએ. કે ખાલી રસ્તામાં ભૂલા પડેની વાત નથી. ચાલતા ચાલતા રસ્તામાં ભૂલા પડીએ એ માર્ગની વાત નથી. જુદું રહસ્ય આપવા માંગતા હતા. એટલે ગુણાતાન સાહેબ વાતમાં કહ્યું છે શું કરવા આવ્યા છે, શું કરી રહ્યા છે. એ જે ભૂલ
એમાં જે ભૂલા પડે ને એ માર્ગ ભૂલેલા કહેવાય. શું કહેવાય? શું કરવા આવ્યા છીએ અને શું કરી રહ્યા છીએ એમાં જે જાગૃત કરાવે એ જાગૃતતા પ્રગટાવવા માટે પ્રભુ ધરતી પર આવ્યા છે. કરોડો જન્મોથી માયાના ગુમાલ થઈને ફરે છે. કેટલાથી? કરોડો જન્મોથી માયાના ગુલામ થઈને ફરીએ છીએ. એ ગુલામીમાંથી મુક્ત કરવા છે. એટલે મોહનદાસને કહ્યું. મોહનદાસ મહારાજે દર્શન કરાવ્યું એટલે કે તમે અમને સાથે રાખશો કે? સાથે ચાલતા હતા. નીલકંઠની ઉંમર નાની, મોહનદાસ મોટી ઉંમરના હતા. એટલે એનો કંઈક સામાન હતો એ મહારાજે ઉપાડી લીધો. એટલે એમાં કોઈક વસ્તુ કોઈ ભેટ આપેલી હતી મોહનદાસને. કટારી કંઈક સરસની ભેટ આપી હતી અને બહુ ગમતી હતી. કટારીમાં જીવ બંધાઈ ગયેલો હતો. એટલે ચાલતા હોય ને એટલે કે જોજે નીલકંઠ, જોજો હા, નીચે પથ્થર છે, ઠેસ ના વાગે તો પડી ના જાવ કે. એટલે કટારી તૂટી ના જાય કે. કટારી તૂટી ના, ધ્યાન રાખજે. નીલકંઠને ઠેસ વાગે પડી જાય ને પ્રશ્ન હતો, પણ જે કટારી એ તૂટવી ના જોઈએ. આગળ જાય તો પાણીમાંથી નીલકંઠ તો ગમે ત્યાંથી પસાર થઈ જાય. પાણીમાંથી પસાર થાય ને જંગલમાંથી પસાર થાય ને જંગલી જાનવરો વચ્ચેથી પસાર થાય. એને કોઈ વસ્તુ નડતી નહોતી. પાણીમાંથી પસાર થતા હશે તો જજો નીલકંઠ લીલ છે, પગ લપસે નહીં. પડશે તો કટારી તૂટી શકે. કટારી 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 કર્યા કરે. પછી એક જગ્યાએ ઝાડ નીચે બેઠા. એટલે નીલકંઠે જાણી જોઈને પેલી કટારીના થાળીને તોડી નાખી. શું કર્યું? જીવમાં જેનો વઘાર થઈ ગયો હોય એને તોડે તો શું થાય? આપણો બ્રહ્માંડ તોડે તો ભગવાનનો ધંધો એ. હા, આપણા ઊભા કરેલા બ્રહ્માંડને તોડવાનો ધંધો. એટલે મોહનદાસને કહ્યું, કારણ કે એને પ્રીતિ થઈ ગયેલી ભગવાન સાથે, પણ એના કરતાં વિશેષ પ્રીતિ કટારીમાં હતી. ભગવાન કે તું મને મૂકીને કટારીમાં જીવ બાંધી રાખ્યો છે ને એટલે મેં તોડી નાખી કે. શું કહ્યું? એ માર્ગ ભૂલેલાને માર્ગે ચડવાની વાત છે. કે જ્યાં જ્યાં આપણે જે જીવ છોડાઈ જાય છે ને બંધાઈ જાય છે, માયાના આકારે થઈ જઈએ છીએ, એ માયામાંથી મુક્ત કરવા માટે ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા છે. ને અક્ષરધામમાં રહેતા કરવા માટે આવ્યા છે. માયાથી મુક્ત થાય તો અક્ષરધામમાં રહેવાય. એટલે એ કામ બધાયનું નથી. ભગવાન સ્વામિનારાયણ એક કામ કરવા માટે આવ્યા. સ્વામીજી આપણે બધા સાથે પ્રેમ કરીને શું કર્યું? બધેથી પ્રીતિ તોડાઈ, એની સાથે પ્રીતિ કરાઈ. આપણે એકની સાથે પ્રીતિ કરવી છે.
કોની સાથે? સ્વામીજી સાથે. એ સિવાય કોઈ જગ્યાએ પ્રીતિ કરવા જેવી છે નહીં. ને પ્રીતિ કરાવીશું તો આ ઈર્ષાળું છે. બીજી કોઈ જગ્યાએ પિન ચોટી ગઈ તો ઈર્ષાળું, ભયંકર ઈર્ષાળું. મારા સિવાય તે બીજા પ્રીતિ કરી જ કેમ? એ તોડાવે. કોઈ વ્યક્તિમાં નહીં, કોઈ પદાર્થમાં નહીં, કોઈ સ્થાનમાં નહીં, કોઈ જગ્યાએ પ્રીતિ કરવા જેવી નથી સિવાય એને વિશે. તો આજે દિવસ સરસ છે. માગવાનો અને પ્રાર્થના કરવાનો દિવસ. અમારો તો જીવના સ્વભાવ છે. તમે કરુણાનિધિ છો. અમારા પર દયા નહીં લાવતા. બસ તમારા સિવાય કોઈ સાથે પ્રીતિ રાખવી નથી. એક તમારા વિશે જ પ્રીતિ કરવી છે. એટલી પ્રાર્થના કરતા રહેવાનું. તો એના માટે ધરતીભાઈ આવ્યા છે. એ કરવા માટે તો એ પ્રીતિ એ કરાઈ આવશે. પણ આપણી જાગૃતતા જોશે. ગરજ જોઈએ. શું જોઈએ? ગરજ. આપણે એમને રાજી કરવા છે. એને ગમે છે એવું જીવન જીવવું છે. એને ગમે શું? આત્મીયતા. ખબર છે આપણે બધાને. સ્વામીજી કે સૂત્ર આપણને આપ્યું. કોઈ આત્મી બને કે ના બને, કોઈ આત્મીય બને કે ના બને, મારે આત્મી થવું છે. એ શબ્દનો આજના થયું નથી, પણ એ શબ્દનો વિચાર તો થાય. વિચાર કરીશું તો ભગવાન આપણને બળ આપશે કે મારે આત્મી થઈને જીવવું છે. હું ક્યાં નપાસ થઉં છું એમાં જાગ્રતતા મારે રાખવી છે. આપણે બધા એક છીએ. હરિપરિવારના એટલે બધા એક. એવી એક પ્રમાણની ભાવનાથી આપણે બધા જીવવું છે. કચ્છ છે, મુખ્ય 3 મંડળ અહીંયા: ભુજ, અંજાર, ગાંધીધામ. પણ આપણે બધા એક. કોઈ સેપરેશન નથી રાખવું. કોઈ ભુજના નથી, કોઈ અંજારના નથી, કોઈ ગાંધીધામના નથી. બધા અક્ષરધામના છીએ. કોઈ રાજકોટના નથી. તો પછી એમાં ડિવાઈડ થઈ ગયા તો પછી અક્ષરધામના ના રહેવાય. કે હું રાજકોટનો, કે હું ભુજનો, કે હું અંજારનો, કે હું ગાંધીધામનો. બરાબર, તમે રહ્યો એનો વાંધો નહીં. જ્યાં રહ્યો ત્યાં, જ્યાં રહ્યો ત્યાં ફિઝિકલી રહેવાની છૂટ છે. બાકી અંદરથી આની જોડે રહેવાની.
આપણે બધા અક્ષરધામમાં છીએ એવી સમજણથી જીવવું છે. એવા મહિમાથી જીવવા માટે ભગવદીનો પ્રસંગ જોઈએ. આપણે શોધવાના છે નહીં. સમજીએ એવા સરસ ડાઉન ટુ અર્થ એવા સાધુની આપણે ગોદ આપી છે. સર્વાતીત સ્વામી પોતાનું કોઈ એક્ઝિસ્ટન્સ છે જ નહીં. આપણા લેવલથી નીચે આવીને જીવે નહીં જીવતા છે અનુભવ કે નહીં. તો એવા સંતની સાથે દોસ્તી થઈ જાય તો ભગવાનને ભળવું પડે આપણામાં. એના જે કરવા માટે આવ્યા છે આપણી પાસે એ સજેસ કરતા થઈ જવાય. બસ તો આપણે આજના દિવસે સંકલ્પ કરીએ બસ કે અમે અક્ષરધામના છીએ, કોઈ લોકના નથી એવું માનીને જીવવું છે. ભગવતી સંત સાથેની ખુલ્લા દિલનો સંબંધ કરવો છે. એ જે કે એ પ્રમાણે સુકાળને મળ્યા કરવાનું. સ્ટેરિંગ એમને આપી દેવાનું. સ્ટેરિંગ સંદોઠો કહી શકું જગ્યાએ સ્ટેરિંગ એમને આપી દેવું છે. તો આજે સંકલ્પ કરીએ બસ કે સરસનો દિવસ જે વસ્તુ માટે ભગવાન સ્વામી આપણને લાવ્યા છે એ ધ્યેય આપણે ક્લિયર થાય. તું રાજસ્થાનની ભાવનાથી નિરંતર આગળ વધતા રહેવાય. મિશન ડબલમાં હમાઈ જવું છે. હરિશરણ સ્વામી કહ્યું 244નો પાછલો ચોગડો 244નો પાછલો ચોગડો દર વર્ષે 4 જણાને નવા સત્સંગમાં લાવવા છે. તો એમાં સર્વોપરી નિમિત્ત થઈએ. આપણી પણ યાત્રા સ્વામીજી તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજ.